આ વિરોધની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે સામાન્ય રીતે આપણે વિપક્ષને જોતા હોઈએ કે વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય તો એનએસયુઆઈને જોતા હોઈએ કે જે સરકારને બરાબર સવાલ પૂછે અને પ્રદર્શન કરે, પરંતુ એબીવીપી જ્યારે ગુજરાતભરમાં બહાર આવ્યું છે ત્યારે આખા વિરોધ પ્રદર્શનને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। કેટલાક સવાલો જે સૌથી મહત્વના છે, સૌથી પહેલો સવાલ એ કે જે સૌ કોઈને થાય, એબીવીપીને પ્રદર્શન સુધીની નોબત કેમ આવી? એવું કહેવાય છે કે અગાઉ 2 વાર રજૂઆત સરકારને કરાઈ છે। સરકારે જ્યારે રજૂઆત બાદ પર વાતને ન ગણકારી ત્યારે લોકશાહી ઢબે એબીવીપીને લાગ્યું કે હવે પ્રદર્શન કરવું પડશે, જેના ભાગરૂપે આજે રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં જે આપણે અહેવાલ જોયો કે પ્રદર્શન થયું। સરકારને સીધી રજૂઆત કેમ ન કરાઈ? જ્યારે ઓક્ટોબર મહિનામાં પરિપત્ર જાહેર કરાયો ત્યારે કુબેર ડિંડોરને પણ મળવામાં આવ્યું, ઋષિકેશ પટેલને પણ તેઓ મળ્યા। સીધી રજૂઆત અનેકવાર કરવાનો પ્રયત્ન થયો અને સીધી રીતે મળ્યા પણ ખરા મિનિસ્ટર્સને, પરંતુ તે છતાં પરિણામ ન આવતા આજે રોડ રસ્તા પર તેઓએ ઉતરવું પડ્યું। સવાલ એ છે કે જ્યારે 2 વાર મંત્રીઓને મળવામાં આવ્યું હોય, રજૂઆત આપની વિદ્યાર્થી પાંખ કરતી હોય, ત્યારે એબીવીપીનું સરકાર સાંભળતી નથી? એ પણ એક સવાલ છે, કારણ કે વાતને ગંભીરતાથી તો લેવાતી જોઈતી। 1 વર્ષ માટે આ નિર્ણયને જ્યારે પાછો ઠાલવવાની વાત હોય ત્યારે સરકારે આ નિર્ણય ન લીધો આટલી રજૂઆત બાદ પણ, ત્યારે સવાલ એ છે કે જો માંગ હજુ પણ ન સંતોષાય તો શું? ગાંધીનગરથી જે એબીવીપીના પ્રવક્તા બોલી રહ્યા હતા તેમનું કહેવું હતું કે ઉગ્ર આંદોલન થશે, પરંતુ શું ખરેખર ઉગ્ર આંદોલન થશે? આવનારા સમયમાં આ આંદોલન ક્યાં સુધી જશે? આ વિરોધની આગ ખરેખર પ્રચંડ બનવાની છે? આવા અનેક સવાલો લોકોના મનમાં થઈ રહ્યા છે, કારણ કે એબીવીપી હવે એ વિદ્યાર્થીઓને પડખે આવ્યું છે કે જેઓ SC/ST સમુદાયના છે અને સ્કોલરશિપ હોવી જ જોઈએ। આ વર્ષ માટે સરકાર પોતાના નિર્ણયને પરત લે તેવી માંગ છે અને એ માંગ સાથે રાજ્યભરના દરેક શહેરોમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અને સવાલ અહીં એ છે કે સરકારના પરિપત્રમાં છે શું કે જેના દ્વારા આ નોબત આટલે સુધી આવી? એક તો સરકાર દ્વારા 28મી ઓક્ટોબરના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। એ પરિપત્રમાં ST અને SC વિદ્યાર્થીઓ મામલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમને જે સ્કોલરશિપ મળે છે અને ખાસ કરીને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લીધો હોય તો શિષ્યવૃત્તિ નહીં મળે તેવું સરકારનું પરિપત્રમાં ઉલ્લેખ છે। એટલે કે જો રેગ્યુલર પ્રવેશ પ્રક્રિયા થકી પ્રવેશ લીધો હશે તો શિષ્યવૃત્તિ મળશે, પરંતુ પોસ્ટ મેટ્રિકમાં આપે મેનેજમેન્ટ કોટામાં જો એડમિશન લીધું છે તો તે શિષ્યવૃત્તિ નહીં આપવામાં આવે તેવું સરકારે સ્પષ્ટ કરી દીધું છે, જેને લઈને એબીવીપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે 1 વર્ષ માટે, કારણ કે લોકો એડમિશન લઈ લીધા છે ત્યારબાદ આ પરિપત્ર આવ્યો છે અને એ લોકો માટે આર્થિક બોજો પણ વધી શકે છે તેવું એબીવીપીનું સ્પષ્ટ માનવું છે અને એટલા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સવાલ એ છે કે ક્યારથી મળી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ? તો 1 જુલાઈ 2010 UPA 2નું શાસન હતું અને ત્યારે આ સ્કોલરશિપનો લાભ SC/ST વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો પોસ્ટ મેટ્રિકનો। તેમાં કેન્દ્ર દ્વારા 75% અને રાજ્યના 25%નો ફાળો રાખવામાં આવે છે અને એ પ્રકારે દરેક વિદ્યાર્થીને 75-25ના રેશિયોમાં બંને સરકાર સ્કોલરશિપ આપતી હોય છે। હવે યોજના મુજબ મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ મળે અને 2010થી આ ચાલે છે, ત્યારે હવે 2024માં એટલે 2024 ઓક્ટોબરમાં સરકારે પરિપત્ર જાહેર કરીને આ સ્કોલરશિપ રદ કરવાની વાત કરી, એટલે 14 વર્ષ સુધી તો એ ચાલી, હવે તે નહીં ચાલે તેવું સરકારનું કહેવું છે અને એને લઈને જ આ વિરોધ પ્રદર્શન આખા રાજ્યમાં થતું